જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406 420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી રાકેશભાઈ ધુલેસિયાએ જે ફરિયાદ આપેલી કે એમનો દીકરો સોહિલ અને તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાનો દીકરો વિશ્વજીત આ બંનેને આગળ ગ્રેજ્યુએશનના સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝાની જરૂર હોય તો તેમના એક મિત્ર પંકજભાઈ વાવૈયા મારફતે ગાંધીનગર કોલવડાની અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો કોન્ટેક્ટ કરેલો. ત્યારબાદ આ આરોપી અજયસિંહ વાઘેલા છે જુનાગઢ પોતાની જે ઓફિસ આવેલી ત્યાં ફરિયાદી અને સાહેબ સાથે મળેલા અને ઓસ્ટ્રેલિયા છે ફરિયાદી તથા સાહેબના બંનેના દીકરાના અભ્યાસ માટેની વાતચીત થયેલી. આ બાબતે વધુ વાતચીત માટે આ ફરિયાદી રાકેશભાઈ તથા સાહેબ હરેશભાઈને છે અમદાવાદ મોટેરા ખાતે આવેલી પોતાની ઓફિસે બોલાવેલા, જ્યાં તેમને સ્ટુડન્ટ વિઝા માટે વિદ્યાર્થી દીઠ સેમેસ્ટરના 9 લાખ રૂપિયા અને સંપૂર્ણ સ્ટડી પૂરું થતા છે 70 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે તેવી વાત કરેલી. આરોપીએ જે વાત કરેલી તેના વિશ્વાસમાં આવી અને ફરિયાદીએ છે તેમને 21 લાખ રૂપિયા જેટલી રકમ બેંક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરી. જ્યારે તેમના મિત્ર હરેશભાઈ સાકરિયાએ પોતાના દીકરા વિશ્વજીતના અભ્યાસ માટે કુલ 70 લાખ રૂપિયા આ જે આરોપી અજયસિંહ છે તેમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ છે આરોપીને બીજા બાબતે પૂછપરછ કરતા તેમને જણાવેલું કે આ ફંડ જે તમે આપ્યું છે તેને જૂનું થવા દેવું પડશે અને ઓસ્ટ્રેલિયન ડોલરમાં જે કન્વર્ટ કરવાનું હોય જેથી કરીને જે ટાઈમ લાગશે. આમ કરી અને ગલ્લા કરી ઘણો લાંબો સમય પસાર થતા ફરિયાદીના પૈસા પરત માગતા ફરિયાદીના એકાઉન્ટમાં છે એ 10 લાખ રૂપિયા પરત કરેલા 21 લાખ પૈકી. અને જ્યારે તેમના મિત્ર જે છે તેમને 70 લાખમાંથી 5 લાખ રૂપિયા પરત કરી અને 65 લાખ રૂપિયા નહીં આપેલા. તો આમ આ આરોપી અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની વ્યવસ્થા પૂરી પાડવાના બહાને ફરિયાદી અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી, જે બાબતે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ બંને સાથે મળીને 75 લાખ રૂપિયા જે પરત આપવાના હતા તે આપેલા નહીં. આ બાબતે હાલ આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. છેલ્લા ઘણા આ બનાવ છે 2022માં બનેલો, પરંતુ આરોપી અત્યાર સુધી છે એ ફરિયાદીને વિશ્વાસ અપાવતો હોય કે પૈસા પરત આપી દેશે. છેલ્લે જ્યારે તેના જેટલા પણ કોન્ટેક્ટ નંબર હતા તેના ફોન રિસીવ કરવાના બંધ થઈ ગયેલા અને સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ 2000 જે અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ 2023માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સેમ એમઓથી ઓસ્ટ્રેલિયાના વિઝા આપવા બાબતેનો 24 લાખ રૂપિયાનો ફ્રોડ બાબતેની ગુનો દાખલ થયેલો છે. રાકેશભાઈ ધુલેસિયા અને ઘણા સમય પહેલાં એટલે કે 2022માં ચોથા મહિનામાં અમે એક એડમિશન માટે જે ભાઈ હતા અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા એની સાથે એક જુનાગઢની અંદર બેઠક થઈ હતી. હરેશભાઈ મારા જે સાથી છે કાતરિયા અને એનો દીકરો અજયભાઈ અને પંકજભાઈ કરીને, પંકજભાઈની સાથે એની ઓફિસ અહીંયા લે વેચની હતી કુંજ સ્ક્વેરમાં પહેલા માળે ત્યાં મિટિંગ થઈ હતી. પછી ત્યાંથી અમે અમદાવાદ એને મળવા ગયા, છોકરાઓ બે અને હરેશભાઈ સાકરિયા અને અજયસિંહ એને મળી અને જે આ ઓસ્ટ્રેલિયાના વિઝા બાબતને જે કાંઈ એને આપણે મોકલવા માટેની જે ફી હોય એની અલગ અલગ એડમિશન માટેની ફી ભરવા માટેના પૈસાની જે જોગવાઈ કરવાની થતી હોય એ જોગવાઈની અંદર મેક્સિમમ 70 લાખ રૂપિયા જેવી સમથિંગ રકમ જોતી હોય છે. જેથી કરીને આપણે 30 લાખ રૂપિયા વ્હાઇટના બતાવવા પડતા હોય છે અને બાકીની ફી હોય છે. એને ધ્યાનમાં રાખી એડમિશન કરવા માટે અમને અહીંયા મળવા ગયા હતા. ત્યારે એને અમને જે કંઈ સમયે એને એમ કીધું કે તમારે 60 લાખ રૂપિયા એક જણાને દેવા પડશે. તો 2 છોકરાઓનું એડમિશન કરવું હોય તો 2ની ગણતરી કરીને તમારે આવવાનું અને બાકીના 3 મહિનાનું જૂનું ફંડિંગ જોઈએ એમ કરી અને અમારી પાસેથી એને પહેલી વખત અને અમે ડોક્યુમેન્ટની ફાઇલ મૂકી, કાગળિયા આપ્યા, છોકરા 2 વખત મળ્યા એને, પછી એને કાગળિયાની પ્રોસીજર કર્યા પછી એને અમને ખોટા ડોક્યુમેન્ટ બધાય જે કંઈ અપલોડ કરી અને તમને એ કે આ જગ્યાએ એડમિશન મળી ગયું છે અને એડમિશનની તમારે ફી ભરવાની છે. ફીના ધ્યાનમાં રાખી અમને એડીલેન્ડની અંદર કીધું કે તમને એડમિશન મળી ગયું, પણ એડીલેન્ડની અંદર મળ્યું નહોતું એડમિશન.
પછી વાયા મીડિયા અમે જેને ફીના પૈસા નાખ્યા અને બધાય આઈસીઆઈસી બેંક અને મારા છોકરાનો આઈસીઆઈસી બેંકના ખાતામાંથી, મારા ખાતામાંથી આઈસીઆઈસી બેંકમાં અને મારા ઘરવાળીના ખાતામાંથી અને હરેશભાઈના 3-4 ખાતા અલગ અલગ એના બેંકના ખાતામાંથી હરેશભાઈ પૈસા નાખ્યા. એમ કરી આખા પૈસા અમે એને ટ્રાન્સફર કર્યા આરટીજીએસ. મેક્સિમમ હરેશભાઈના 70 લાખ રૂપિયા જેવા હતા અને મારા 21 લાખ, એટલે એમ સમથિંગ 90 લાખ રૂપિયા 51 લાખ રૂપિયા જેવી સમથિંગ કિંમત હતી. ને એમાં બધા પૈસા નાખ્યા. પછી મારા પૈસા મેં ખ્યાલ આવ્યો જ્યારે અમને કે ભાઈ આ લોકો ફ્રોડ કર્યું છે અને અમે બધા એડીપીમાં ગયા, એડમિશન નહોતું મળતું. એટલે પછી મેં કીધું વિઝા આવવાની એટલા બધી વાર કેમ લાગે છે? તો વિઝાની ફાઇલમાં ને ખોટા આના બતાવ્યા, આમ તેમ કહી અને થોડાક ટાઈમ લગી અમને જવાબ આપ્યા કે તમે રૂબરૂ આવી જાઓ ને આપણે બીજી જગ્યાએ ફાઇલ મૂકીને આમ મૂકીને એવું કંઈ વાતો કરી. પછી અમે મળવા ગયા તો અમને એમ કીધું કે રાકેશભાઈ હવે તમારા પૈસા છે ને એ કે હું પાછા મગાવી લઉં છું, મારાથી હવે કંઈ થઈ એમ છે નહીં. અને મેં કે જે કંઈ આ બધું કર્યું છે એમાં એ કે હવે આગળની કંઈ પ્રોસિજર ચાલતી નથી ને આમ છે તેમ બાના કરતો અમે. પછી અમે લોકો પાછા પૈસા મગાવવાની પ્રોસિજર કરવાનું ચાલુ કરાવ્યું. એમાં અમને 1 મહિના દિવસ એને મુદત આપી કે હું તમને 20 દિવસમાં પૈસા બધા અપાવી દઈશ પાછા, જ્યાંથી ફંડિંગ મગાવવું પડે ઓસ્ટ્રેલિયાથી તો 15-20 દિવસ લાગે એમ કહીને બાના કાઢ્યા. પછી ત્યાં લગીમાં અમે અમારી ફાઇલ બીજી જગ્યાએ અમે ચેક કરાવતા અને અમને ખબર પડી એડીબીમાં કે આ બધા રાકેશભાઈ તમારા ઉપર ગેમ થઈ ગઈ છે, તમારી ઉપર કાગળિયા બધા ડોક્યુમેન્ટ તમને ખોટા આપેલા છે, જેથી કરીને તમે તપાસ કરો અને આમાં અંદર ઊંડા ઉતરો તો તમને ખ્યાલ આવશે. પછી અમે બધા ચેક કરાવ્યા કાગળિયાના અંતે, ત્યારે અમને ખબર પડી કે આ બધું ફ્રોડ થયેલું છે. અને ફ્રોડને ધ્યાનમાં રાખી ઘણા ટાઈમ લગી અમે પૈસા માગણીની ઉઘરાણી કરી, એટલે વારંવાર બાના બતાવે. પછી ધીમે ધીમે થતા અમને એક વખત મળ્યો, પછી તો મળવાનું બંધ કરી દીધું અને પછી એને મોબાઈલ ઓફિસ ને બધું બંધ કરી દીધું અને ક્યાંક ભાગી ગયો. પછી અમે એને ઘરે દાદાને મળ્યા, એના દાદાને મળી એની બધી વાતચીત કરી, એને બધા ડોક્યુમેન્ટ આપ્યા. ટોટલ ડોક્યુમેન્ટ આપીને આટલા પૈસા અમને તમે આપેલા છે અને આ પૈસાને ધ્યાનમાં રાખી તમારા દીકરા પાસે એટલા પૈસા લેવાના છે. એટલે એને મને કાંઈ વાંધો નહીં, એ કે રાકેશભાઈ તમે મને કાગળિયા તમારા જે પૈસા નાખ્યા છે બધું આપો. અમે નરેશભાઈને મળ્યા દાદાને અને બધા કાગળિયા ડોક્યુમેન્ટ આપ્યા લીગલી, જે પૈસા મળ્યા હતા એ ખાતામાં ગયા હતા, તમારા દીકરાના ખાતામાં ગયા હતા. તો એ જે તે સમયે એક બેંકનું ખાતું એવું કહેવાય કે ઓનલાઈનના ખાતામાં વધારે પૈસા નખાવતા હતા આ જે કંઈ અજયસિંહ. કારણ કે એ સમયમાં એ બેંકમાં બીજા દેશોમાં આ કરન્સી ચાલતી હોય ને આ ખાતું જરૂરી છે, એમાં તમે પૈસા નાખો, અમે એમાં નાખ્યા હતા. એ ધ્યાનમાં રાખીને બધું બતાવ્યું. દાદાએ અમને આશ્વાસન આપ્યું, મેક્સિમમ અમને વર્ષથી લગી આશ્વાસન આપ્યું. પછી અમે અહીંયા જુનાગઢ પોલીસ ચોકીમાં જઈ રવિ તજા વાસમ જતી એસપી સાહેબ હતા, ત્યારે અમે કાચી અરજીમાં તપાસ માગી અને એસઓજીને ભોપ્યું ગઢવી સાહેબને તપાસ કરી. ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે જમીન વેચીને રાકેશભાઈમાં પૈસા આપી દઉં. એટલે અમે એ ફાઇલને અરજીને સ્વીકારી અને સહમતિ આપી દાદાએ, એટલે અમે ફાઇલ પેન્ડિંગ કરી દીધું. એ પછીના પાછા ઘણા વર્ષ પછી એને નામ જમીનમાંથી કાઢી નાખ્યું એના દીકરાનું, કાગળિયાના બધા એને ફ્રોડ, એના દાદાએ એના જમીનમાંથી એને મિલકતમાંથી એને બધેથી એના નામ કાઢી નાખ્યા પોતા વારસદાર તરીકે અજયસિંહના. પછી અમને ખબર પડી કે હવે આપણે એફઆઈઆર કરવા સિવાય છૂટકો નથી. એટલે અમે પરમ દિવસે જઈ અને પોલીસ ચોકીમાં જઈ અને એસપી સાહેબના કહેવાથી અને આઈજી સાહેબના કહેવાથી એફઆઈઆર કરાવી. એફઆઈઆર કર્યા પછી અમને બી ડિવિઝનમાં જઈ અને અમે બધી જે કંઈ ડોક્યુમેન્ટ પુરાવા દેવાના હતા એ બધા ડોક્યુમેન્ટના પુરાવા આપી દીધા છે. આઈસીઆઈસી બેંકના પુરાવા આપેલા છે, હરેશભાઈએ પણ એની બેંકના પુરાવા આપેલા છે, અજયસિંહના ખાતા નંબર પણ આપેલા છે કે ખાતામાં ગયું હતું. કારણ કે જે પૈસા ખાતામાં ગયા છે એ 3 ખાતામાં અલગ અલગ પૈસા ગયા હતા અને ઓનલાઈન ગયા છે બધા, અને આરટીજીએસ કરેલું છે. એ બધા પૈસા જેનો એફઆઈઆર કરેલી છે. અને આવું કોઈ માથે ન થાય ભવિષ્યમાં, એના માટે આ ફરિયાદ ખાસ તો કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ માણસ એમ્બેસીમાં આવા ખોટા ગેમો કરી અને પોતાના છોકરાઓને વિદ્યાર્થીઓ માટે ગેમ ન બને એના માટે સાવચેતી ભાગરૂપે અમે ફરિયાદ કરી અને કાર્યવાહી કરવા માટે સરકાર ટૂંકમાં જે કાંઈ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સહકાર આપી અને આજની તારીખે ત્યાં સ્થળ ઉપર હરેશભાઈ અને બેન છે ઝાલા મેડમ પણ ત્યાં ગયા છે ગાંધીનગર, અને એની તપાસ ચાલુ છે.